કે ગાઈસ આ બેન ડુંગળી લઈને જતા રહ્યા છે ઘરમાં. કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. ગુડ મોર્નિંગ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો. તો ભાઈ સાથે હું ઉઠી ગયો છું, તૈયાર થઈ ગયો છું, જોઈ શકો છો. નેચરમાં જઈએ છીએ, પિન્ટુને બધા ગયા છે. આપણે મેસરમાં જઈએ છીએ ગાડી. મેચ રમવા જતા હતા પણ આ સામે મળી ગયા છે વંશુ ને પિન્ટુ બે. મેચ રમીને પાછા નાહી ગયા છે, બધા ઘરે જતા રહ્યા છે. બહુ તાપ પડી ગયો છે ભાઈ, એટલે અમે સીધે ઊભા થઈ રહ્યા છે. હવે 2 વાગી ગયા છે દિવસમાં. પિન્ટુભાઈ ઘરે જઈએ પાછા. વિડીયો બનાવવા જઈ રહ્યા છે રોડે. વિડીયો બનાવવા જઈ રહ્યા છે ગાઈસ. અને ટુ રેન્જ લઈને આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છે. બસ વિડીયો બનાવવા માટે અમે લોકેશન શોધી રહ્યા છે રોડે. કંઈ સારું દેખાતું નથી અમને. આ ટેમ્પો આવી રહ્યો દેખો કાકાનો ટેમ્પો આવે દેખ. આ પુષ્પા લાયો પુષ્પા લાયો કે કોનો ઉત્પાદન કરીને જાય છે કાકા. રહ્યા છે લોકેશન ઉપર, જોઈ શકો છો. કોઠા હુગડા જઈ રહ્યો છે. દેખો ગાઈસ આ અમારી હાથ લઈને આવ દેખો મે કોઠા ગ્રાઉન્ડમાં અત્યારે રીલ બનાવવા માટે આવી ગયા છે. આ ટાવર કી જગ્યા હે, ટાવર કી જગ્યા. આ ટાવર નું રાજ અમારું રાજ એવું સમજીને ચાલવાનું. હો અબે સાલે. ગાઈસ લાઈક કરજો, શેર કરજો. આ પિન્ટુ ભાઈ દેખો જુનિયર મોદી. લાઈક રીલો વીલો બનાવી દીધી છે આ વિડીયો અને હવે ઘર તરફ જઈ રહ્યા છે. જોઈ શકો છો આપણા દેવ બોલા કેવા ઊભા છે.
આ લોકો મસ્તી કરી રહ્યા છે ને કરે એકબીજામાં પથરા મારે છે. તો ગાઈસ ગેમ રમીને બહાર બેઠા છે. તો ગાઈસ બોટલની ગાડી આવી છે, જોઈ શકો છો ઘણા દિવસો પછી. અબે સાલે કે ગાઈસ આ બેન ડુંગળી લઈને જતા રહ્યા છે ઘરમાં. डूंगरी 200 रुपया किलो. देखो भाई यहाँ पे डूंगरी 100 की 5 किलो है. ये दोनों बहन लेके आ गए हैं. नजीक थी बेटा, नजीक थी नजीक. એ નીમુ બને. તો ગાઈસ ઘરમાં બેઠો છું, બધા મેચ રમવા આવી ગયા પાછા સાંજે. મમ્મી લેસન ફોડે છે. तो गाइस हमने गाँव फरवा है मैंने मनसू જોઈ શકો છો. इधर बहुत अंधारा है. અહીં બહુ અંધારું છે ગાઈસ. અંધારું દેખાય. તો ગાઈસ અમારું મંદિર છે ગામનું ફરિયાનું. હવે મેગી બનાવવાનું ચાલે છે, જોઈ શકો છો. ફરી અમને ભૂખ લાગી ગઈ છે એટલે તેને કોઈ જમવા દો તો મેગી બની ગઈ છે ને હવે ખાઈએ છીએ અમે. ફૂમતા જીતું તો ખાય છે એસબી હિન્દુસ્તાની. તો બસ બધા હવે બહાર બેઠા છે, જોઈ શકો છો. નીમુ પણ ફોન જોઈ રહી છે. મારા ભવ્ય કુમાર એમને બ્લોકમાં આવું બહુ ગમે છે. તો બસ આટલા બ્લોગમાં આટલું જ હતું. તો આપણે જલ્દીથી મળીશું નવા બ્લોગમાં.